જય હિન્દ। આજે આપણે નાણાં પંચની રિપોર્ટના સંબંધમાં આપણે ત્રીજો વિડિયોની અંદર આપણે એકત્ર થઈ વાત કરવા માંગીએ છીએ। આ વિડિયોમાં નાણાં પંચ દ્વારા જે રાજકોષીય નીતિને લઈને ભલામણો રજૂ કરવામાં આવી છે એ ભલામણો ઉપર આપણે સ્પષ્ટતા પ્રાપ્ત કરીશું। ભાઈ બહેનો, આપણે પહેલા બે વિડિયોની અંદર જે પ્રકારે સ્પષ્ટતાઓ પ્રાપ્ત કરી છે, એક વ્યાખ્યા મેળવવાની કોશિશ કરી છે કે કઈ રીતે નાણાં પંચ દ્વારા કરવેરાની વહેંચણી તથા સહાય અનુદાન અંગે ભલામણો અપાઈ છે। એ જ રીતે હવે આપણે નાણાં પંચ દ્વારા રાજકોષીય નીતિ સંબંધે કઈ ભલામણો અપાઈ છે એની સ્પષ્ટતા લઈશું। ભાઈ બહેનો, પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષા બંને દ્રષ્ટિથી આ ભલામણો અત્યંત ઉપયોગી છે। રાજકોષીય નીતિથી જોડાયેલા પ્રશ્નો પ્રિલિમિનરીમાં બહુ આવે છે, મેન્સમાં આવે છે। નાણાં પંચની રાજકોષીય નીતિ સંબંધી જે ભલામણો છે ભાઈ બહેનો, એ ભલામણોને આપણે 5 ભાગમાં વહેંચી છે। વિભાગ 1 કરક્ષમતાથી જોડાયેલો છે, વિભાગ 2 રાજકોષીય ખાધ અને જાહેર દેવાથી જોડાયેલો છે, વિભાગ 3 બજેટથી અલગ ઉધાર ઓફ બજેટ બોરોઇંગ્સ કે એને, વિભાગ 4 જાહેર નાણાં વ્યવસ્થાપન પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ માટે વૈધાનિક ફ્રેમવર્ક બનાવવાની ભલામણથી જોડાયેલો છે, અને 5મો વિભાગ જીએસટી ના અમલીકરણથી જોડાયેલો છે। ભાઈ બહેનો, આ સંબંધમાં ખૂબ બધું નાણાં પંચે ભલામણો આપી છે। એમાંથી આપણે અગત્યના મુદ્દાઓ આપણી પરીક્ષાને ધ્યાનમાં રાખી આપણે ચર્ચા કરીશું, આપણે એની વ્યાખ્યા કરવાની કોશિશ કરીશું। સર્વપ્રથમ આપણે લઈશું ભાઈ બહેનો કર ક્ષમતા સંબંધી શું વાતો અથવા શું વિચારો નાણાં પંચ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે। એ સંદર્ભમાં પંચ મુજબ 2018-19 માં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો કુલ કરવેરા મહેસૂલ એટલે કે કર જીડીપી પ્રમાણ 17.5% હતું, જે દેશની અનુમાનિત ક્ષમતાથી અત્યંત ઓછું છે। પંચ એ તારણ પર આવ્યું છે કે અન્ય ઉભરતા અર્થતંત્રોની સરખામણીએ ભારતમાં કર મહેસૂલોની પ્રાપ્તિમાં કોઈ ખાસ વધારો થયો નથી। અહીંયા મારા ભાઈ બહેનો આપણે બે કન્સેપ્ટ ક્લિયર કરવા પડે। પહેલા પ્રથમ તો કર જીડીપી પ્રમાણ એટલે શું કે જેનો આંકડો આપણા ભારતની અંદર 17.5% છે। કર જીડીપી પ્રમાણ એટલે કે જીડીપી ની કુલ રકમ એક વર્ષની અંદર આપણને પ્રાપ્ત થાય છે, એ રકમના સાપેક્ષમાં એ રકમના કેટલા ટકા આપણને કરવેરા રૂપે સરકારને પ્રાપ્ત થાય છે। તો આપણે એવું અત્યારે કહી શકીએ આંકડાના આધારે કે જો ભારતની જીડીપી 100 રૂપિયા હોય તો 17 રૂપિયા ને 50 પૈસા સરકારને કરવેરા રૂપે મળે છે। તો જે પ્રમાણે 17% કર જીડીપી પ્રમાણ જીડીપી ના સાપેક્ષમાં ટકાવારીમાં કરની કુલ રકમને દર્શાવે છે। બીજો કન્સેપ્ટ છે કે આમાં શબ્દ વાપરો કે ઉભરતા અર્થતંત્રોની સરખામણીએ ભારતમાં કર મહેસૂલોની પ્રાપ્તિમાં ખાસ વધારો થયો નથી। તો એ સંબંધમાં ભાઈ બહેનો ઉભરતા અર્થતંત્ર ઇમર્જિંગ ઇકોનોમીઝ એટલે કોણ, કયા દેશ? શું અમેરિકા એમાં આવે? નહીં। ઉભરતા અર્થતંત્રમાં મુખ્ય દેશોની આપણે વ્યાખ્યા કરીએ તો ભારત, ચીન, રશિયા, મેક્સિકો, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા જેવા અર્થતંત્રોને લઈ શકીએ આપણે। અને આ તમામ ઉભરતા અર્થતંત્રોને ધ્યાને રાખીને જ G8 માં G8 અને G20 નું જે રૂપાંતરણ છે, જે G20 ની બેઠકમાં આપણા વડાપ્રધાન શ્રી ભાગીદારી કરે છે, એ G20 માં વિકસિત અર્થતંત્રો અને ઉભરતા અર્થતંત્રો બંનેનો સમન્વય કરાયો છે। ભાઈ બહેનો, બે કન્સેપ્ટ આ મુદ્દા દ્વારા સમજ્યા, અને એક આંકડો આપણે લીધો કે ભારતમાં નાણાં પંચ મુજબ કર જીડીપી પ્રમાણ 17.5% છે, જે પ્રિલિમિનરી પરીક્ષામાં આંકડાકીય જે પ્રશ્નો આવે છે એના સંબંધમાં આપણને ખૂબ ઉપયોગી છે। ભાઈ બહેનો, બીજો મુદ્દો એમણે લીધો છે કે પંચનું તારણ છે કે 1990 ના દશકથી અત્યાર સુધી ભારતની કર ક્ષમતા ટેક્સ કેપેસિટીમાં કોઈ ખાસ વધારો થયો નથી। આ વાત સાંભળીને તો એક આંચકો લાગે, કારણ કે 1990 ના દશકથી આપણે ઉદારીકરણ શરૂ કર્યું અને વિસ્તૃત કર સુધારા આપણે લાવ્યા। એટલા બધા કર સુધારા લાવ્યા છે ને તમે જોઈ શકો કે રાજા ચેલૈયા સમિતિની ભલામણ, કેલકર સમિતિની ભલામણ, અને એ પછી જીએસટી લાવવો, વેટ લાવવો, આ બધા જ સુધારા થયા। તેમ છતાં આપણી ટેક્સ કેપેસિટી જ્યાંની ત્યાં જ છે એઝ પર ફાઇનાન્સ કમિશન। કેટલા વર્ષ પછી? લગભગ 30 વર્ષ પછી। એ સંદર્ભમાં નાણાં પંચ આપણી કર ક્ષમતાને વધારવા માટે મુખ્ય 3 બાબતો પર ધ્યાન આપે છે અને ભલામણ કરે છે કે આપણે ભારત સરકારે આ વસ્તુમાં સુધારો કરવો જોઈએ। એ સંબંધમાં પહેલો એમની ભલામણ છે કર મહેસૂલમાં વધારો કરવા માટે કે કર આધારમાં વધારો કરવો જોઈએ। આપણો કર આધાર અત્યંત સીમિત છે, આપણી દેશની કુલ વસ્તીનો એક નાનકડો હિસ્સો જ કર વેરો ભરે છે। તો એ કર આધારનો વિસ્તાર થાય તો નિશ્ચિતપણે કર મહેસૂલો વધશે ભાઈ બહેન। બીજું છે કરની દરોને સુવ્યવસ્થિત કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ। મતલબ મારા ભાઈ બહેનો, કર વ્યવસ્થાની અંતર્ગત ટેક્સના જે રેટ્સ છે
એ અત્યંત ગૂંચવાડા ભરેલા અને મલ્ટિપલ છે. એક એક્ઝામ્પલ લઈએ આપણે કે જીએસટી ની અંતર્ગત 0%, 5%, 12%, 18%, 28%, આ 5 સ્લેબ જોવા મળે. આને સુવ્યવસ્થિત કરવાની જરૂરિયાત છે. આ 5 માંથી 2 થઈ શકે, 3 થઈ શકે. સરકારે ગંભીરતાથી નાણાં પંચની આ ભલામણો પર વિચાર કરવો જોઈએ. ત્રીજી વાત છે કે સરકારના દરેક સ્તરે કરવેરા વહીવટની ક્ષમતા અને તજજ્ઞતામાં વધારો કરવો જોઈએ. ભાઈ બહેનો, એ સંબંધમાં એક સ્પષ્ટતા આપવા માંગીશ કે ભારતની અંદર જે આપણું કર વહીવટી તંત્ર છે એની કાર્યક્ષમતા વિકસિત દેશોની સરખામણીએ અત્યંત ઓછી છે અને એમાં સામાન્ય જ્ઞ ભરતી વધારે થાય છે, વિશેષજ્ઞ એટલે કે તજજ્ઞોની ભરતી ઓછી થાય છે. તો સરકારને ભલામણ આપે છે નાણાં પંચ કે તે તજજ્ઞોની અંદર સામેલ કરે ટેક્સેશન એડમિનિસ્ટ્રેશનમાં અને કર મહેસૂલો વધારવા ઉપર ધ્યાન આપે. ભાઈ બહેનો, કર ક્ષમતા સંબંધી આ ભલામણો આપ સૌને સમજમાં આવી ગઈ હશે અને એની ઉપર આપણે પૂરેપૂરું ધ્યાન આપીશું. ખાસ કરીને મને કર જીડીપી પ્રમાણ ઉપર આપ ધ્યાન આપો એવી ખાસ અપેક્ષા છે. નવું લઈએ ભાઈ બહેનો, નવું છે રાજકોષીય ખાધ અને જાહેર દેવું. આ મુદ્દા ઉપર ભારત સરકારનું આખું નાણાં મંત્રાલય કેન્દ્રિત છે કે કઈ રીતના જાહેર દેવું યથાશક્ય તાર્કિક બનાવવામાં આવે અને એ જાહેર દેવાની જે બોજ છે એ ઘટાડવામાં આવે. આવી જ રીતે રાજકોષીય ખાધ ઘટાડવું પણ ભારતના બજેટીય લક્ષ્યનું સર્વોચ્ચ કેન્દ્ર બિંદુ છે. એની ઉપર નાણાં પંચની શું ભલામણ છે? ખાસ કરીને કોરોના મહામારીની સ્થિતિમાં, ક્ષમા કરજો, કોરોના મહામારીની સ્થિતિમાં એનો શું પ્રભાવ છે? આપણી રાજકોષીય ખાધ વધી છે. આપણે બજેટના વિડીયોમાં આપણે જોયું હશે કે જેમાં મેં કીધું 2020-21માં 9.5% રાજકોષીય ખાધ રહેશે જીડીપીના. તો એ જીડીપીના 9.5% ખાધ એ લક્ષ્ય જે 2020-21ના બજેટમાં ભારત સરકારે રાખેલું એ 3.5% હતું અને વાસ્તવિક કેટલું રહ્યું કોરોનાના કારણે? તો કે 9.5%, લગભગ 3 ગણું થઈ ગયું છે. આવી સ્થિતિમાં રાજકોષીય ખાધનો મુદ્દો આપણા પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી છે અને એ સંદર્ભમાં પ્રશ્નો આવવાની શક્યતાને નકારી શકાય નહીં. એટલે મારા ભાઈ બહેનો, રાજકોષીય ખાધ પર નાણાં પંચ શું કહે છે એને મેં થોડું વધારે મહત્વ પ્રદાન કર્યું છે. આંકડાકીય બાબતોને લઈને, લક્ષ્યને લઈને આપણે થોડી સ્પષ્ટતા લઈશું. નાણાં પંચે ભલામણ કરી છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોષીય ખાધને વર્ષ 2022ના જીડીપીના 6.8% થી ક્યાં 3.5% 2020-21માં અને ત્યાં 2022માં 6.8%નું લક્ષ્ય અપાય છે. તમે તફાવત સમજી શકો છો. 2022ના જીડીપીના 6.8% થી 2025-26માં જીડીપીના 4% સુધી લઈ જશે. મતલબ એક અંદાજો નાણાં પંચથી આપણે માની શકીએ, ક્ષમા કરજો, કે કોરોના મહામારીથી બહાર નીકળતા અર્થતંત્રને સંપૂર્ણ રીતે બેઠું કરતા આપણે લગભગ 2025 આવી જશે. જ્યારે રાજ્ય સરકારો માટે ભલામણ કરી છે કે તેઓ 2021-22ની જીએસડીપી ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ આનું ફૂલ ફોર્મ થાય 2021-22ની જીએસડીપી એટલે કે રાજ્યોની જે જીડીપી છે, જીડીપીની 4% ખાધને આવનારા વર્ષે 3.5%, ધેટ મીન્સ 22-23માં 3.5% અને એ પછી 23-24, 24-25, 25-26 માટે 3 વર્ષ માટે 3% સુધી લઈ જવાનું ટાર્ગેટ રાજ્ય સરકારોને રાજકોષીય ખાધને લઈને નાણાં પંચ આપે છે. ભાઈ બહેનો, નાણાં પંચની ઉધાર લેવાની બાબત પર ભલામણ છે રાજ્ય સરકારોને. આપને ખબર હશે કે અનુચ્છેદ 293 બંધારણનો છે જે રાજ્યોની ઉધાર લેવાની સત્તાની વ્યાખ્યા કરે છે અને આર્ટિકલ 293 માં એ જોગવાઈ થયેલી છે કે રાજ્ય સરકાર એક મર્યાદામાં જ ઉધાર લઈ શકે છે અને રાજ્ય સરકાર વિદેશોથી ઉધાર લઈ શકતી નથી. તો એ આર્ટિકલ 293 ઉપર આપણે આવી ના આધારે આ વાત છે આપણે રજૂ કરીશું. નાણાં પંચની ભલામણ છે કે રાજ્યોની ઉધાર લેવાની મર્યાદા 2021-22માં જીએસડીપી ના 4% હોવી જોઈએ તેમજ 2022-23માં તે 3.5% હોવી જોઈએ. એનાથી વધુ ઉધાર લેવાની મનાઈ તથા એ પછી 3 વર્ષ સુધી આ મર્યાદા જીએસડીપી ના 3% રાખવી જોઈએ. ધેટ મીન્સ કોઈ પણ રાજ્ય અત્યારની સ્થિતિમાં 2021-22ના નાણાકીય વર્ષમાં શરૂ થશે, ક્ષમા કરજો છોકરાઓ, એપ્રિલ 1 થી શરૂ થશે 2021-22 નાણાકીય વર્ષ, એમાં પોતાના રાજ્યની જીડીપીના 4% થી વધુ ઉધાર ન લઈ શકે એવી ભલામણ નાણાં પંચ દ્વારા થઈ છે, જે કરંટ અફેર્સની દ્રષ્ટિથી આપણા માટે આ વર્ષમાં અત્યંત ઉપયોગી છે. એ પછી ત્રીજો મુદ્દો છે કે નાણાં પંચની ભલામણ છે કે રાજકોષીય ખાધને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે રાજકોષીય ઉત્તરદાયિત્વ અને બજેટ વ્યવસ્થાપન અધિનિયમ નું પાલન કરવું જોઈએ.
અંગ્રેજી ભાષામાં એને આપણે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ કહીએ છીએ. 2003 માં આ કાયદો ઘડવામાં આવ્યો, જેની અંતર્ગત સરકારને નિશ્ચિત લક્ષ્યો અપાયા કે તે ક્રમબદ્ધપણે પોતાની રાજકોષીય ખાધમાં ઘટાડો લાવે. 2020-21 માં ભાઈ બહેનો આ સંદર્ભમાં 3.5% રાજકોષીય ખાધનું લક્ષ્ય નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા રાખવામાં આવેલું, પરંતુ કોરોનાના કારણે હાંસલ નથી શક્યું. હવે આ કાયદો પણ સુધારા કરવા પડશે કે નવીન પરિસ્થિતિ મુજબ લક્ષ્યોને પુનઃ પરિભાષિત કરવા પડશે, એટલે કે ફરીથી ડિફાઇન કરવા પડશે. ભાઈ બહેનો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને દ્વારા જાહેર દેવાના સુદૃઢીકરણ, ધેટ મીન્સ ડેપ્ટ કોન્સોલિડેશન ઉપર ધ્યાન આપવું જોઈએ. હમણાં જ મેં વાત કરી, જાહેર દેવું એક અગત્યનો મુદ્દો છે. નાણાપંચ ભલામણ આપે છે કે એ ડેપ્ટને વધુને વધુ કોન્સોલિડેટ એવી રીતના કરવામાં આવે કે જેથી એની પડતર ઘટે અને એનો બોજ સરકારો દ્વારા વહન થઈ શકે. ભાઈ બહેનો, હું એવું માનું છું કે રાજકોષીય ખાધ અંગે અને જાહેર દેવા અંગે આજે અગત્યની ભલામણો આપણી સમક્ષ નાણાપંચ દ્વારા અને મારા માધ્યમથી રજૂ થઈ છે. આપને યાદ રહેશે. એ પછી નવું લેશું આપણે. ત્રીજો મુદ્દો છે બજેટથી અલગ ઉધાર. અંગ્રેજી ભાષાથી આને વધારે આપણે સમજી શકશું, ઓફ બજેટ બોરોઇંગ્સ. હિન્દી ભાષાની જે તમે કરંટ અફેર્સ કદાચ જોતા હો તો હિન્દી ભાષામાં લખ્યું છે અતિરિક્ત બજેટીય ઉધાર. ઇવન નાણાપંચની જે રિપોર્ટ હિન્દીમાં રજૂ થઈ છે એમાં અતિરિક્ત શબ્દ વપરાયો છે, પરંતુ મને એનું ગુજરાતી કરતા સમયે ઓફ બજેટનું ગુજરાતી મેં બજેટથી અલગ કર્યું છે. ધેટ મીન્સ કે સરકાર એવા પ્રકારના કર્જ મેળવે છે કે જેની નોંધણી બજેટમાં થતી જ નથી અને પૈસા પોતે વાપરે છે. તો આપણે ઓફ બજેટ બોરોઇંગ્સનો સાદી ભાષામાં અર્થ કરીએ તો કે જ્યારે સરકાર પોતાના સાથે જોડાયેલા ઇન્સ્ટિટ્યુશન સંસ્થાઓને ઉધાર લેવાનું કે સંસ્થાઓ દ્વારા ઉધાર લેવામાં આવે પરંતુ સરકાર પોતે વાપરે અને એ રીતે એ ઉધાર લીધેલી રકમ વાપરાયેલી હોય સરકાર દ્વારા, પરંતુ બજેટના ચોપડે નહીં નોંધાય અને એટલે એનાથી રાજકોષીય ખાધ નહીં વધે, કારણ કે જે તે ઇન્સ્ટિટ્યુશન જે તે સંસ્થાએ લીધેલું છે. આ પ્રકારનું ઓફ બજેટ બોરોઇંગ્સ સરકાર દ્વારા મોટા પાયે લેવામાં આવી રહ્યું છે કે જેનાથી એ પોતાની રાજકોષીય ખાધને નીચે દેખાડી શકે. અને એ સંબંધમાં એક ઉદાહરણ આપું કે હમણાં છેલ્લા વર્ષમાં ભારત સરકાર દ્વારા પોતાની જે ફૂડ સબસિડી છે એની લગભગ અડધી રકમ, મતલબ કે 70,000 કરોડ રૂપિયાથી વધુ રકમ સ્મોલ સેવિંગ ફંડ્સના માધ્યમથી ઉધાર લેવામાં આવી અને વાપરી અને ફૂડ સબસિડીમાં. તો 70,000 કરોડ રૂપિયા સ્મોલ સેવિંગ ફંડથી લેવામાં આવ્યા. સ્મોલ સેવિંગ ફંડે બજારથી ઉધાર લીધા અને સરકારને આપી દીધા અને એના કારણે એની રાજકોષીય ખાધમાં એન્ટ્રી જ ન થઈ. આવું ઓફ બજેટ ઉધાર વધે ને ભાઈ બહેનો, એનાથી રાજકોષીય ખાધ વધતી દેખાય નહીં અને સરકારની વાસ્તવિક જે નાણાકીય સ્થિતિ છે ને એ કમજોર પડી રહી છે, કારણ કે સત્ય સામે આવતું નથી. એ સંકટમાં નાણાપંચ સ્પષ્ટ ભાષામાં કહે છે કે એફઆરબીએમ અધિનિયમ એટલે કે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ અધિનિયમમાં જે લક્ષ્યો છે રાજકોષીય ખાધ ઘટાડવાના, એ લક્ષ્યો પાછલા બારણેથી તો વધી જ રહ્યા છે, કારણ કે ઓફ બજેટ બોરોઇંગ્સ લેવામાં આવી રહ્યું છે અને એટલે નાણાપંચ કહે છે કે એફઆરબીએમ અધિનિયમના પાલનમાં બાધા ઊભી થઈ રહી છે. ભાઈ બહેનો, આ વાત બરાબર સમજી લેજો. બીજી એક વાત કે આ આધારે નાણાપંચે ભલામણ આપી છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ આવા ઓફ બજેટ ઉધારોનો સંપૂર્ણ ખુલાસો કરવો જોઈએ તથા આવા ઉધારોને નિર્ધારિત સમય મર્યાદામાં સમાપ્ત કરી દેવા જોઈએ. ભાઈ બહેનો, ભારત સરકારને કે રાજ્ય સરકારને આવા ઓફ બજેટ બોરોઇંગ્સ લેવાથી ઇનકાર નથી કરતું નાણાપંચ, પણ એટલું કહે છે કે તમે બજેટમાં રજૂ કરો, જનતા સમક્ષ લાવો, સંસદ સમક્ષ લાવો કે રાજકોષીય ખાધ ભલે તમારા આંકડાઓ પ્રમાણે તમારા લક્ષ્ય મુજબની રહી હોય, પરંતુ તમે આવું ઉધાર પણ આટલું લીધું છે કે જેના કારણે ખરેખર રાજકોષીય ખાધ વધુ દેખાવાના સ્થાને ઓછી દેખાઈ રહી છે. ભાઈ બહેનો, એકદમ સમજાઈ ગયો છે આ મુદ્દો. આપણે આગળ વધીએ. પાર્ટ 4 વિભાગ 4 લઈએ. વિભાગ 4 ની અંતર્ગત જાહેર નાણાં વ્યવસ્થાપન માટે એક સ્ટેચ્યુટરી ફ્રેમવર્ક, એક વૈધાનિક ફ્રેમવર્ક બનાવવા ઉપર નાણાપંચે ભાર આપ્યો છે. આ પેરેગ્રાફની અંદર બે વાતો ઉપર આપણે બે ભલામણો ઉપર ધ્યાન આપીશું. પહેલા પ્રથમ તો નાણાપંચે એમ કીધું છે કે એક એક્સપર્ટ ગ્રુપ આ વૈધાનિક ફ્રેમવર્ક માટે બનાવવામાં આવે જે આ વૈધાનિક ફ્રેમવર્ક તૈયાર કરે. અને બીજી ભલામણ એ કરી છે કે આ વૈધાનિક રાજકોષીય ફ્રેમવર્ક જ્યારે તૈયાર થાય તો સરકારના તમામ સ્તર, સ્થાનિક, પ્રાદેશિક, ધેટ મીન્સ રાજ્ય સ્તરીય અને કેન્દ્ર સ્તરીય, સરકારના તમામ સ્તરો ઉપર બજેટિંગ, એકાઉન્ટિંગ અને ઓડિટિંગ
આ ત્રણેયના ધારાધોરણો સ્ટેન્ડર્ડ્સ સ્પષ્ટ થઈ જવા જોઈએ કે જેથી કરીને આખે આપણી જે રાજકોષીય વ્યવસ્થા છે, જ્યાં જાહેર નાણાંનું આખું જે વ્યવસ્થાપન છે એ સુવ્યવસ્થિત થઈ શકે. મારા ભાઈ બહેનો, પાંચમો વિભાગ લેશું આપણે કે જેની અંતર્ગત જીએસટી ના અમલીકરણ અંગે ભલામણો અપાઈ છે. મારા ભાઈ બહેનો, જીએસટી ના અમલીકરણમાં અનેક બાધાઓ છે, અનેક સમસ્યાઓ છે. એક નવી વ્યવસ્થા આપણે લાગુ કરી છે. સ્વાભાવિક છે કોઈ વસ્તુ નવી અને વિશાળ પાયે શરૂ થાય ત્યારે શરૂઆતના તબક્કે આવી બાધાઓ અને પડકારો ઊભા થતા હોય છે. નાણાં પંચે જીએસટી ના અમલીકરણ સંબંધી આ પડકારોની વ્યાખ્યા કરી છે અને એનું સમાધાન સૂચવવાનો પ્રયત્ન કર્યો છે. મારા ભાઈ બહેનો, નાણાં પંચ દ્વારા જીએસટી વ્યવસ્થાના અમલીકરણ સમક્ષના પડકારોની ઓળખ કરવામાં આવી છે, જે આ પ્રમાણે છે કે પહેલા પ્રથમ તો પૂર્વાનુમાનની સરખામણીએ જીએસટી કલેક્શન અત્યંત ઓછું રહે છે. ધારણા હોય 1.5 લાખ કરોડ, 1 લાખ કરોડ અને મળે 70,000 કરોડ. ધારણાની સરખામણીએ, પૂર્વાનુમાનની સરખામણીએ ઓછું કલેક્શન પ્રાપ્ત થઈ રહ્યું છે, લક્ષ્યથી ઓછું કલેક્શન પ્રાપ્ત થઈ રહ્યું છે. પહેલો પડકાર, લક્ષ્ય મુજબનું આપણે કઈ રીતના જીએસટી કલેક્શન હાંસલ કરી શકીએ. નંબર 2, જીએસટી કલેક્શનમાં વધુ પડતી અસ્થિરતા જોવા મળી રહી છે. આપણે હમણાં જોઈએ છીએ કે છેલ્લા 2 વર્ષ દરમિયાન ક્યારેક 70,000 કરોડ, ક્યારેક 1 લાખ કરોડ, ક્યારેક 90,000 કરોડ, ક્યારેક 55,000 કરોડ, આ રીતના જે ફ્લક્ચ્યુએશન છે, ઇન્સ્ટેબિલિટી છે, એની ઉપર પણ એ પણ એક પડકાર છે. ત્રીજો પડકાર છે, મોટા પાયે જીએસટી ઋણોનો સંચય થઈ રહ્યો છે. એટલે કે જે જીએસટી ક્રેડિટ મળવી જોઈએ, અપાવી જોઈએ, એ વ્યવસ્થિતપણે એનું કામ થઈ રહ્યું નથી. એ પછી ઇન્વોઇસ તથા ઇનપુટ ટેક્સ ગણતરીમાં અંતરવિરોધ છે કે જે રીતના ઇન્વોઇસ નીકળી રહ્યા છે જીએસટી હેઠળ એ પ્રમાણે ઇનપુટ ટેક્સ કલેક્શન હાથમાં આવતું નથી. આ પણ એક પડકાર છે. બીજું, સરકાર પોતે પણ જે રિફંડ આપવું પડે જીએસટીમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓને, એ રિફંડ આપવામાં પણ વિલંબ કરી રહી છે. તો વિલંબ ભારત સરકારની દરેક બાબતમાં એક મુખ્ય સમસ્યા રહી છે. જીએસટી રિફંડમાં પણ એક મુખ્ય સમસ્યા છે, એક મુખ્ય પડકાર છે. ભાઈ બહેનો, આ બધા પડકારોના સંદર્ભમાં એક અન્ય વાત નાણાં પંચ દ્વારા એ કહેવામાં આવી કે રાજ્ય સરકારો ધીરે ધીરે જીએસટી માટે જે કેન્દ્ર સરકાર દ્વારા વળતર અપાય છે, કે જે રાજ્યને જીએસટી કલેક્શન ઓછું થયું એ રાજ્યને કેન્દ્ર સરકાર વળતર આપશે 5 વર્ષ સુધી. 2017 ની 1 જુલાઈથી જીએસટી લાગુ થયું છે, તો એ 30 જૂન 2022 સુધી આપણે વળતર આપવાની જોગવાઈ આપણા જીએસટી ની અંતર્ગત થયેલી છે. તો નાણાં પંચ કહે છે કે આ વળતર એટલે કે આ જીએસટી કમ્પેન્સેશન ઉપર રાજ્યો ધીરે ધીરે નિર્ભર થઈ ગયા છે અને એ ચિંતાનો વિષય છે કે આ સમસ્યાનું સમાધાન કઈ રીતે આવે, કારણ કે આ જીએસટી વળતર કાયમીની કોઈ વ્યવસ્થા નથી. અને એ સંદર્ભમાં આંકડો આપ્યો છે નાણાં પંચે કે 2018-19 માં 29 રાજ્યોમાંથી, ધ્યાનમાં રાખજો ત્યારે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યું ન હતું, 2018-19 માં 29 રાજ્યોમાંથી 21 રાજ્યો આ વળતર ઉપર જ નિર્ભર હતા. તો આ સમસ્યા પર પણ ધ્યાન આપ્યું છે કે જેનું સોલ્યુશન આપણે લાવવું જોઈએ. બીજું છે કે નાણાં પંચ દ્વારા ભલામણ અપાઈ છે કે ઓછો ઉપભોગ ધરાવતા રાજ્યો ઉપર જીએસટી ની માળખાગત અસર ઉપર વિચારણા કરવી જોઈએ. ભાઈ, આપ સૌને ખબર જ છે કે જીએસટી એક ડેસ્ટિનેશન બેઝડ કરવેરો છે, એટલે કે જ્યાં ઉત્પાદન થાય છે ત્યાં એ જીએસટી નહીં લાગતું, પરંતુ જ્યાં એ માલનો ઉપભોગ થાય છે, માલ સામાનનો કે સેવાનો, ત્યાં જીએસટી લાગે છે. અને એને આપણે ડેસ્ટિનેશન બેઝડ ટેક્સેશન, ગુજરાતી ભાષામાં કહીએ ગંતવ્ય આધારિત કરવેરો છે. અને આ એવો હોવાના કારણે જે રાજ્યમાં ઉપભોગ ઓછો હશે ત્યાં જીએસટી કલેક્શન રાજ્ય સરકારને ઓછું થશે, અને જો જીએસટી કલેક્શન એને ઓછું થશે તો એને પોતાના ખર્ચાઓને કઈ રીતના પહોંચી વળશે. એટલે આ જે ઉપભોગ આધારિત કરવેરો જૂની વ્યવસ્થા ઉત્પાદન આધારિત હતી કે જે રાજ્યમાં ઉત્પાદન થાય એ રાજ્ય સરકારને કરવેરો મળે. નવી વ્યવસ્થા ઉપભોગ આધારિત છે કે જે રાજ્યમાં ઉપભોગ થાય એ રાજ્ય સરકારને કરવેરો મળે. એની ઉપર પણ, એ સ્ટ્રક્ચર ઉપર પણ વિચારણા કરવાની ભલામણ આપણા નાણાં પંચ દ્વારા કરવામાં આવી છે. આપણે આ ત્રીજા વિડિયોની અંતર્ગત રાજકોષીય સંબંધી બાબતો ઉપર પ્રકાશ પાડ્યો. મને વિશ્વાસ છે કે આપ સૌને આ વિડિયો અત્યંત પસંદ આવ્યો હશે અને આ વિષય એકદમ સમજાઈ ગયો હશે. ભાઈ બહેનો, આ વિડિયોને આપ વધુ ને વધુ શેર કરો જેથી ગુજરાતી ભાષામાં તૈયારી કરનારા યુવાન ભાઈ બહેનોને અધિકતમ સહાય મળે એની તૈયારીમાં. મારા ભાઈ બહેનો, આ વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ પણ કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને ભાઈ બહેનો, ચોથો વિડિયો, જે છેલ્લો વિડિયો રજૂ થવાનો છે આપણો, કે જેની અંતર્ગત આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સંબંધમાં નાણાં પંચ દ્વારા કઈ ભલામણો આપવામાં આવી છે એની સ્પષ્ટતા લઈશું. બીજી એ પણ સ્પષ્ટતા લઈશું કે ડિફેન્સ એક્સપેન્ડિચર, સંરક્ષણ સંબંધી વ્યય ભારત સરકારનો એક બહુ મોટો વ્યય છે, એ સંબંધમાં પણ નાણાં પંચ દ્વારા વિસ્તૃત ભલામણો અપાઈ છે. એમાંથી પણ કેટલીક અગત્યની ભલામણો આપણે તૈયાર કરીશું.
તો એ તમામ બાબતો ઉપર આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.